માનવતા મહેમાનને આપણે આવકારીએ એ પહેલા આજનો આ કાર્યક્રમ શા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો છે? વર્તમાન સમયમાં ટેકનોલોજી ખૂબ ખુલ્લી ફાલી છે અને ટેકનોલોજીનો અતિ પ્રભાવ છે. એ પ્રભાવથી આપણે દૂર ન રહીએ, આપણામાં જાગૃતતા આવે એ ઉદ્દેશ સાથે એઆઈ ટેકનોલોજી જાગૃતિ માટેના એક કાર્યક્રમ લઈને આજના જે વક્તા આવ્યા છે એમનો પરિચય આપું. આપણી સંસ્કૃતિમાં અતિથિનું ખૂબ મહત્વ છે. અતિથિને દેવ સમકક્ષ ગણવામાં આવ્યા છે. એવા આજના આપણા અતિથિ જે છે એ શ્રી વિક્રમ કે મહેતા, જો શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ જુનાગઢથી આવે છે. હાલ વર્તમાન સમયમાં તેઓ કેવી હોસ્પિટલ પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવાઓ આપે છે. શિક્ષણ અને આરોગ્ય ઉપર જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. એના ભાગરૂપે જ્યારે આવ્યા છે ત્યારે આપણે એમને સન્માનીશું. કોલેજના આચાર્ય મેડમ ડોક્ટર વર્ષાબેનને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી સાહેબને સન્માને. આ પ્રસંગે કોલેજના આચાર્ય મેડમને પણ આપણે સન્માનીશું. હું ગુલાણી સાહેબને વિનંતી કરું કે બેનને પણ સન્માને. અન્ય મંચસ્થ મિત્રોને પણ હું શાબ્દિક પુષ્પોથી સન્માનું છું. આજના સમયમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ ખૂબ ખુલ્લી ફાલી છે અને ઝડપથી વિકસતી ટેકનોલોજી છે, તે એવી પદ્ધતિ છે જેમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને મશીનો માનવી જેવી વિચાર કરવાની, શીખવાની, સમસ્યાઓ ઉકેલવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. આજના સમયમાં આની ખૂબ તાતી જરૂરિયાત છે. પણ હજુ 2 દિવસ પહેલા જ મેં પેપરમાં વાંચ્યું હતું, ન્યૂઝપેપરમાં, કે એઆઈના ઘણી બધી કંપનીઓએ એઆઈના વળતા પાણી થયા છે. સાચું કે ખોટું આજે સાહેબ આવ્યા છે એના ઉપર પ્રકાશ પાડવાના છે. પણ એટલું ચોક્કસ છે કે એનાથી ફાયદા છે, ઝડપથી અને ચોકસાઈથી કામ થાય છે, માનવીય ભૂલો ઓછી થાય છે, મોટી માત્રામાં ડેટા સંભાળી શકાય છે, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં ક્રાંતિ લાવે છે. પણ એની સામે લાલ લાઈટ પણ છે કે આજના આ ભારત જેવા દેશમાં વિશાળ માનવ સમુદાય છે કે આ માનવ સમુદાયની રોજગારીની તકો પણ આનાથી ઘટશે. વિદ્યાર્થીઓની વિચાર શક્તિ પણ એનાથી કુંઠિત થશે. વ્યક્તિગત ગોપનીયતાનો પણ ભંગ થવાનો છે અને ખોટો ઉપયોગ આ એઆઈ ટેકનોલોજીનો થવાનો છે. આપણે શું જાણીએ છીએ. પણ આના ફાયદા અને ગેરફાયદા ઉપર હું માનનીય વિક્રમભાઈને વિનંતી કરીશ કે આની પ્રકાશ પાડશે અને આપણને પ્રેરિત કરશે. માનનીય શ્રી વિક્રમભાઈ મહેતા. સમગ્ર વાતાવરણમાં ભગવતી સરસ્વતીની જે સારસ્વત ચેતનાના વાઇબ્રેશનને એક આઝાદી તરીકે મારા વંદન, જેની ઉપર
સારસ્વત ચેતનાનું પ્રસ્થાપન અને પ્રતિષ્ઠાન જેને કરવાનું છે એવા આ કોલેજના આચાર્ય ડૉક્ટર વર્ષાબેન અને તમામ ગુરુજનો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું અભિવાદન કરું છું. દોસ્તો, સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સહમત છું, પરંતુ જાપાનની મોસોટો નામની એક યુદ્ધ સેના એને પહેલેથી જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર હુમલો થયો એ પહેલાનું જે પ્રાકૃતિક અવસ્થામાં જાપાન હતું એ સમયની વાત તમારી સાથે શેર કરું છું. ભવિષ્યવેતાઓ દ્વારા એ યોદ્ધાઓને ગણવામાં આવતા કે આજે તમારે જે યુદ્ધ કૌશલ કરો છો એ ત્યાં પૂરતું મર્યાદિત નથી. આની કરતા પણ ભયંકર પરિસ્થિતિ આવશે તો આ પરિસ્થિતિની સામે લડવા માટે તમે હાથ ઉપર હાથ રાખીને બેસી જશો કે હવે આપણી ક્ષમતા બહારની આ વાત છે, તો એ તમે ક્ષમતા કેળવો. જો ક્ષમતા નહીં કેળવો તો તમે પ્રવાહની બહાર નીકળી જશો. એટલે આપ સૌની સાથે અને અહીંયા ચાણસમાં હું આવ્યો છું, એમાં બે ત્રણ મારા જીવનના કેટલાક કોન્સેપ્ટ છે. હું ઐશ્વર્ય તત્વને માનું છું, કારણ કે હું મારો પહેલા કોન્સેપ્ટ તમને ક્લિયર કરી દઉં જેથી કરીને તમને બધાને મારી વાત સમજવામાં અનુકૂળ થાય. ઐશ્વર્ય તત્વમાં માનું છું, પણ કથાકથિત જે ક્રિયાકાંડ વાળા ધર્મમાં માનતો નથી. અને હું નરસિંહ મહેતાનું ગામ જુનાગઢ ત્યાંનો બ્રાહ્મણ છું. હમણાં બેન સાથે થોડી વાર પહેલા વાત કરી કે તમે ક્યાં કોમ્યુનિટીમાં જન્મ લ્યો છો એ મહત્વ નથી, પણ તમારા વિચારો, તમારા માનવીય ગુણો શું છે એની ઉપર તમે માણસ હોવા છો કે નહીં એનો આધાર. એટલે મારે 60 વર્ષ થયા છે અને હું પણ તમારી જેમ બેનને મેં ફોટો બતાવ્યો, સૌને બતાવ્યો. 1981ના 6 બટાલિયન એનસીસી નો હું સિનિયર અંડર ઓફિસર હતો. આરડીસી કેમ્પ કર્યો, બીએલસી બહુ એન્જોય કરી છે એનસીસી ને. અને તમને પણ અભિનંદન આપું કે તમે જે લોકો એનસીસીમાં જોડાયેલા છો, આ રાષ્ટ્રની સશક્ત યુવા વિચાર વાળો, ડિસિપ્લિન વાળો, અને આજે પણ રવિવાર હોય કે સોમવાર હોય મારી સેફ ક્લીન જ હોય અને પોલીસ બૂથને કરેલા જ હોય. આ એનસીસી આપણે ઘણા બધા ડિસિપ્લિનના પાઠ શીખવે છે. એટલે 60 વર્ષ પછી નિવૃત્તિ બધા જત્રા કરવા જાય, પણ મારા જીવન ઉપર કથા વગર દાસીજી પણ કવિદાસજી એમનો પડછાયો પડ્યો છે. એ પડછાયો મને શીતળતા આપે છે. એટલે મેં વિચાર્યું કે 60 વર્ષ પછી પથ્થરો પૂજવા કરતા તમારી મારી પર આ સમાજનું, માતા પિતાનું, રાષ્ટ્રનું એક ઋણ હોય છે. એ દરેકે ઋણમાંથી મુક્ત થવું જોઈએ એ મારી દ્રષ્ટિએ સાચું તર્પણ છે. એટલે જે અહીંયા ચાણસમાં એવી હોસ્પિટલ છે, એમના મુખ્યદાતા શ્રી કિરીટભાઈ પટેલ, અન્ય પાટીદાર સમાજના જે આગેવાનો છે એ વિદેશમાં છે અને પોતાના માદરે વતનની ચિંતા કરે છે. અને એમની સાથે મારે 17 વર્ષથી જુનાગઢ એ આવતાને નાતો, એટલે એણે મને કીધું કે મહેતા સાહેબ તમે અમારા ગામમાં આવો. હું જે શાળામાં હતો એ શાળાની અંદર 4,500 વિદ્યાર્થીઓ હતા. એનસીસી જુનિયર સિનિયર આ બધું હતું. એટલે તમારી સાથે કામ કરવાનો બહુ અનુભવ અને કદાચ સાયકોલોજી આધારે હું કહી શકું કે માતા પિતા અને બાળકો વચ્ચે જનરેશન ગેપ ઊભો થાય, પણ ત્યારે એવું તમે સાંભળ્યું છે કે શિક્ષકો કે પ્રોફેસર વચ્ચે, વિદ્યાર્થીઓ વચ્ચે જનરેશન ગેપ ઊભો છે? કારણ કે તમને ભણાવતા ગુરુજનો તમારી કરતા ઉંમરમાં મોટા હોય છે, પણ એ ગેપ નથી રહેતો. એ એટલા માટે નથી રહેતો કે તમારું ફિલિંગ, તમારી વિચાર શક્તિ આ બધું
આ લોકો સમજી શકે એ અલગ વિષય છે. પરંતુ હું એ અનુસંધાને કે આ ગામમાં આવી, ચાણસ્મા તાલુકામાં આવી, ગામડે ગામડે આરોગ્ય સાથે જોડાયેલી જાગૃતિ લોકોમાં આવે. બીજું, અમારી સાથે વિદેશની 6 ડોક્ટરોની ટીમ છે અને ભારતની અંદર જે દવાઓ છે પ્લસ જે કે મેડિકલ આમ તો સાધનાનું ક્ષેત્ર છે, સેવાનું ક્ષેત્ર છે, પણ એ બિઝનેસ કેવી રીતના બની ગયો છે એના તમામ બાબતોના તમામ મુદ્દાઓની છણાવટ અમે રોજ રાત્રે મોસ્ટ ઓફ મીટિંગમાં કરીએ છીએ અને એ રીતનું ડેવલપમેન્ટ કરીએ કે જેમાં દર્દી પેશન્ટ એમાં પીસાઈ નહીં. અને બીજી વસ્તુ કે ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના આરોગ્ય માટે જાગૃત કરવા. અને બીજો મુદ્દો શિક્ષણ સાથે જોડાયેલો છે. કિર્લોસ્કર નામના આપણા પ્રથમ ઉદ્યોગપતિ આમ કહેવાય કે જેને ડીઝલ એન્જિનની શરૂઆત કરી, એની એક સરસ મજાની વાત કરી કે દેશના લોકોની માથાદીઠ આવક ઓછી હશે તો ચાલશે, પરંતુ જે દેશના લોકોમાં વિચાર શક્તિની અને સારા વિચારની અછત હશે તો એ સૌથી ભયંકર પરિણામ લાવશે. એટલે એનું મૂળ હેતુ છે એ શિક્ષણની અંદર રોપાયેલું છે અને શિક્ષણ આપને વિચારતા કરે છે. એટલે એ વસ્તુ પણ કે આપણું યુવાધન, તમે બધા ભારતનું ભવિષ્ય છો, તમારો પાયો, તમારી તાલીમ મજબૂત રીતના થાય અને તમારા ખીચામાં હશે તો તમે કોઈને મદદ કરી શકશો. આજે મારો દીકરો કમાય છે એટલે હું સેવા કરવાની કરું છું. આજે મારે 60 વર્ષે મારી જે જોબ કરવી પડતી હોય પણ એ નથી કરી શકી, એની પાછળનું કારણ એ છે કે હું આર્થિક રીતના સુરક્ષિત થયો છું. એમ તમે પણ એ સ્ટેજ ઉપર આવશો ત્યારે લોકોને તમે હેલ્પ કરી શકો. અને ઇતિહાસ તપાસો, મહદઅંશે જે ક્રાંતિઓ કરી છે ગર્ભ શ્રીમંતોએ જ કરી છે, કારણ કે એમને રોજગારીની અને આજીવિકાની કોઈ ચિંતા નહોતી. તો તમારા જે એજ્યુકેશનના પ્રશ્નો છે, એઆઈ છે, એ નો ડાઉટ ઘણા બધા પૈસાઓ લઈને આવે છે. આર્ટિફિશિયલ જે બુદ્ધિ ક્ષમતા છે, જે ટૂલ્સ ડેવલપ કર્યા છે, એના પૈસાનો ખૂબ ખરાબ છે. અને ભારતની અંદર અને વિશ્વની અંદર બેરોજગારીનો રાફડો ફાટશે ત્યાં સુધીના પૈસાઓ છે. પણ મેં તમને શરૂઆતમાં કહ્યું કે જાપાનની યોદ્ધા ટીમે આજથી 50 કે 100 વર્ષ પછી શું થવાનું છે એની વાત એને અગાઉથી આગોતરી તાલીમ લીધી. જેમ આપણે હિમાલયની સીમાઓની અંદર ચીન સાથે યુદ્ધમાં પરાજિત થયા હતા, કારણ કે આપણે પ્રમાણ લઈને બેઠા હતા કે હિમાલય આપણે રક્ષણ કરશે. સોમનાથ લૂંટાણું એમાં પણ આપણે પ્રમાણ લઈને બેઠા હતા કે શંકર દાદા આપણું રક્ષણ કરશે. પણ જો એની જગ્યાએ બરફમાં યુદ્ધ કરવાનું કૌશલ્ય આપણા સૈનિકોને તાલીમ આપ્યો હોત તો કદાચ એ પરિણામ જુદું હોત. એટલે આપણે કરવાનું છે કે આપણે બેરોજગાર ન થઈએ. તો એ માટે અત્યારથી શું કરવું, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરવો. તો પહેલું બેઝ જે વર્ગખંડોની અંદર તમે જે કંઈ મર્યાદાની અંદર તમને ભણાવવામાં આવતું હોય, તમારા બધા પાસે મોબાઈલ હશે, પણ કમનસીબે મોબાઈલનો પ્રોપર યુઝ આ લોકો જનરલ, તમે એક નહીં, પ્રોપર યુઝ નથી કરી શકતા. બિનજરૂરી સમય પસાર કરે છે રીલ્સ બનાવવામાં અને વોટ્સઅપ ચેટ વગેરે વગેરે સોશિયલ મીડિયામાં નકામો ટાઈમ પોતાનો બગાડે છે. પહેલું તમે તમારા એજ્યુકેશનની અંદર તમે કદાચ એનાથી કોઈ પ્રયોગ કરો છો શિક્ષણની અંદર એઆઈનો, એમાંથી કોઈ ભાઈ બહેન કદાચ સવાર શોધને કારણે હાથ ઊંચો ન કરતા હોય તો પણ હું તમને પણ કહું અને તમને અહીંયાથી પણ કહેવા માંગુ છું કે તમને કોઈ પણ ટોપિક, કોઈ પણ વિષય એ ટોપિક સમજાતો નથી અને તમારે લખવાની પણ જરૂર નથી. એ તમારું જે પુસ્તક છે જે ટોપિક વાળો એનો ફોટો પાડીને એઆઈ ટૂલ્સને તમે આપશો કેમેરાથી અને નીચે લખશો કે આ વસ્તુ મને સમજાવો,
મારી ભાષામાં, ગુજરાતી ભાષામાં, એટલે તમને એ ભાષાની અંદર સમજાવશો. માનો કે થર્ડ યરના વિદ્યાર્થીએ છે એ વસ્તુ એ સમજી નથી શક્યા, એ લેવલનું એને આપ્યું, મતલબ કે ટીવાયના વિદ્યાર્થી લેવલનું એ કન્ટેન્ટ આપે છે, તો એ નથી સમજાતું. તો તમે એમને એમ કહો કે હું એક 10માનો વિદ્યાર્થી છું, મને એ લેવલે જઈને સમજાવો, તો તમને એ લેવલે જઈને સમજાવો. ટૂંકમાં એક અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ, તમારી કલ્પના જે થાય એ કલ્પના મુજબ તમને બધી વસ્તુ રજૂ કરી દે છે. પણ તમારે એને અધિકૃતતા તપાસવી પડે કે ઓથેન્ટિક છે કે નહીં, કારણ કે એઆઈ છે માણસ જેવું કામ નથી કરી શકતો. તમારો કમાન્ડ આપવામાં સેજ પણ ભૂલ થાય તો એઆઈ તમને જુદા ચિત્રો, જુદા પરિણામો આપતું હોય. એટલે આ વસ્તુ પણ તમને એઆઈ ની અંદર ઉપયોગમાં છે. અને ખૂબ ગ્રામ્ય લેવલે આપણે કહીએ કે દેશી ઉદાહરણ, વ્યવહારિક દ્રષ્ટાંત આપીને કહું કે એઆઈ પાસે ઘણા બધા કલરો છે અને આપણે એ કલરના ડેટાની અંદર એક પીળા કલરના હળદરની ડબ્બી મૂકીએ અને એઆઈ ને કહીએ કે મને પીળો કલર આપો, તો કદાચ એના અલ્ગોરિધમમાં પહેલી હળદર હશે તો હળદર આપશે, કારણ કે એનું આઈડેન્ટિફિકેશન ફક્ત ને ફક્ત પીળા કલર સાથે કરવામાં આવ્યું છે. એ કન્ટેન્ટ સાથે એની કોઈ મતલબ નથી. હા, તમે એમ કહો કે મારે હળદર જોઈએ છે તો એ હળદર આપે, બાજુમાં પીળા કલર જે આર્ટિફિશિયલ કલર છે એ તમને નહીં આપે. એટલે મેં આ તમને ટૂંકમાં વાત કરી કે આ રીતના વૈશ્વિક ડેટાનો એક સંગ્રહાલય છે. જેમ આપણી કોલેજમાં, સંસ્થાઓમાં લાઇબ્રેરી હોય, આપણે જે કંઈ એમાંથી જાણવું હોય તો આપણા પ્રોફેસર સાહેબ કે સ્વાઇટ્સો બુક વાંચો, એમાંથી તમને રેફરન્સ મળી જશે. તો એઆઈ છે એ ડેટાની એક વિશાળ લાઇબ્રેરી છે. એ અલગ અલગ જગ્યાએથી સોર્સિસ ભેગા કરીને તમારા કમાન્ડ પ્રમાણે એ તમારી સામે રજૂ કરે છે અને તમને જે માંગો. અને હું તો દોસ્તો તમને વિનંતીથી કહું છું કે તમે તમારા મોબાઈલમાં પ્રયોગ કરજો અને આ પ્રયોગ તમે 2-5 દિવસ કરશો, કલાક, પછી મને એવો વિશ્વાસ છે કે તમને એની આદત પડશે. હું ઓલું જાણું. અલગ અલગ જાણવાની માહિતી તમારી જિજ્ઞાસા છે એ એઆઈ ક્રિએટ કરશે. એટલે એ વસ્તુ તમે એ પણ કરજો. બીજી વસ્તુ, કદાચ આપણે ક્યાં એઆઈની જરૂર છે તો 1992 ની અંદર નોકિયાએ ભારતના મેટ્રો શહેરોમાંથી પોતાની ઓફિસ બંધ કરી દીધી. એનું કારણ એ હતું કે ભારત પાસેથી અમને યોગ્ય ટેકનોલોજી વાળા, 92 ની વાત કરું છું, યોગ્ય ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા યુવાનો નથી મળતા. અમે પગાર આપવા તૈયાર છીએ, બધું કરવા તૈયાર છીએ, પણ અમને નથી મળતા. હવે એ સ્થિતિમાં ભવિષ્યમાં તમારે પણ આવવાનું છે અને ધીમે ધીમે સરકારશ્રીની નીતિ મુજબ અને હાલની પરિસ્થિતિ તમે જાણો છો, ખાનગીકરણ થતું રહે છે. અને ખાનગીકરણનો મોટામાં મોટો ફાયદો ને ગેરફાયદો એ છે કે તમારી પાસે સ્કિલ નહીં હોય, તમારી પાસે ટેલેન્ટ નહીં હોય તો તમારી ડિગ્રીઓ એના માટે કંઈ કામની નથી. મેડમ સાથે હમણાં મેં વાત કરી, મારો દીકરો MSc BA છે, નીટ ક્લિયર કરેલી છે, પણ એને ડોક્ટર નહોતું થવું. એનો ગોલ હતો ગૂગલનો. તો એની પાસે કોમ્પ્યુટરનું કોઈ જ્ઞાન નહોતું, વિધિવત એને કોમ્પ્યુટર શીખેલું નહોતું. હા, એના શોખને ખાતર શીખતો. અને થોડા વર્ષો પહેલા ગૂગલે ટેગલાઇન એમના હોમ પેજ ઉપર આપી હતી કે અમારે તમારા કોઈ પણ પ્રકારની ડિગ્રીઓની જરૂર નથી, તમે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા છો એની સાથે પણ અમારે મતલબ નથી, પણ તમારી પાસે સ્કિલ હોય તો અમારી સહકર્મની જે લેખિત પરીક્ષા છે એ તમે આપો અને તમે પાસ થઈ જશો તો અમે તમને સારી જોબ આપશું. અને એ અત્યારે કન્ટેન્ટ મોડરેટર તરીકે મારો સન કામ કરે છે. એ સાયન્સનો વિદ્યાર્થી છે અને ઘરે બેઠા લાખો રૂપિયા ઉપરનો પગાર પાડે છે. એટલે આ તમારા ભવિષ્ય માટે પણ જરૂરી છે. જીવનના રોજિંદા વ્યવહારોમાં આજે દાદા ઘરે બીમાર છે, એને ડોક્ટરે દવા આપી છે, તે દવાનો ફોટો પાડો એને સ્વીચનો, તો તમને ગુજરાતીમાં એ આપે કે આ દવા છે એ આ માટે લેવાય છે, આની આડઅસર આ છે, આના પ્લસ પોઈન્ટ આ છે, માઇનસ આ છે. આવી બધી માહિતી તમને એઆઈ દ્વારા આપે.
એટલે આપણું જે ચાણસ્માનું આરોગ્યલક્ષી અને શિક્ષણલક્ષી જે ટ્રસ્ટ છે, જેના તમામ ડોનરો વિદેશમાં રહે છે, તો એનો એક વિચાર છે કે તમે ચાણસ્મા તાલુકાની અંદર આવા યુનિટ ચાલુ કરો અને આ યુનિટમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને એમની તૈયારી ત્યાં સુધીની છે કે વિદ્યાર્થીને જે સમય અનુકૂળ હોય એ સમય મુજબ અમે લોકો એમને સહયોગ કરવા તૈયાર છીએ અને એ એમની ભાવના પોતાના માદરે વતન માટે કે પોતાના જે ભૂમિમાંથી ઊભા થઈને આટલું બધું કમાણા છે, તો એ રૂપિયા બિનજરૂરી રીતના પથ્થરોમાં ન રોકી અને માનવ કલ્યાણ માટે એ પૈસાનો ઉપયોગ કરીએ. એમની એ ભાવના હતી, એટલા માટે હું જોડાયેલો કે આરસપાણનું મંદિર બનાવવા કરતા કોઈ ઝૂંપડો બનાવી દે ને તો ભગવાન વધારે રાજી થાય છે. એટલે એ ભાવનાથી હું એમની સાથે જોડાયેલો છું અને અહીંયા આવવા પાછળનું કારણ, હું ચાણસ્માની ઘણી હાઈસ્કૂલમાં પણ ગયો, પણ ત્યાંના વિદ્યાર્થી ઉંમરમાં થોડાક નાના પડે એટલે બેન સાથે એમનો પણ હું આભાર માનીશ કે એમને સહયોગ કર્યો કે નહીં વાંધો નહીં, બાકી મારી કોઈ અત્યારે ઓળખાણ પણ નથી, પણ બેનનો પણ એ ભાવના કે મારી કોલેજના વિદ્યાર્થીઓને કંઈક સારું મળતું હોય અને એ કંઈક ડેવલપ થતા હોય તો એમને પણ બહુ સહજતાથી પ્લેટફોર્મ આપ્યું. તો દોસ્તો, મારે જે કરવાનું છે તમારે કરવાનું છે એ બે વસ્તુ તમને, તમારી પાસે હું સેવા નહીં લઉં, તમારા માટે જે રેગ્યુલેશન, જે મહેનતાણું આવશે એ મહેનતાણું તમને બધાને મળશે. એ મહેનતાણામાં તમારે કામ એટલું જ કરવાનું કે તમારા ગામમાં દીકરી હોય તો દીકરી હોય અને ભાઈઓ હોય તો ભાઈઓ હોય, ફક્ત મહિનાના 4 કલાક તમારે દર રવિવારે, આ તો રવિવાર હું એક ઉદાહરણના રૂપે આપું, તમને એમ થાય કે મારે શનિવારે અનુકૂળતા છે તો શનિવાર પસંદગી કલાકની તમારી, પસંદગી સ્થળનું પણ તમારે. હવે સ્થળ માટે પણ અમે એરેન્જમેન્ટ કરેલું. ચાણસ્મા ચાણસ્માના અલગ અલગ 15 ગ્રામ્ય સરપંચો સાથે મેં મીટિંગ કરી અને આ પ્રોજેક્ટ માટે વાત કરી અને ગ્રામ્ય સરપંચોએ સહયોગ આપ્યો છે કે નહીં સાહેબ તમે આવો અને અમે ગ્રામ પંચાયતના રૂમમાં અથવા તો કોઈ પણ જગ્યાએ અમે એવું એરેન્જમેન્ટ કરી દઈશું. એટલે જે વિદ્યાર્થીમાં રસ ધરાવે છે કે અમારે એઆઈ સ્કૂલ માટે શીખવું છે, એની ટ્રેનિંગ લેવી છે અને એ ટ્રેનિંગ પણ તમારી અનુકૂળતાએ મેં કરું છું. કારણ કે ઘણી વખતે એવું બનતું હોય છે કે અમને નબળો પ્રતિસાદ મળતો હોય છે, પણ એક મનની અંદર જે મિશન છે ટ્રસ્ટનું ને અમારું, કે ગમે એવી પરિસ્થિતિની અંદર આપણે રિઝલ્ટ સારું આપવું. કદાચ અર્જતા આપણી સાથે સહયોગ ન કરે તો પણ પરિસ્થિતિ એવી નિર્માણ કરી એમની અનુકૂળતાએ જેને આપણે વાત કરીએ એ રવિશંકર મહારાજની પદ્ધતિનો ઉપયોગ કરી બધા ગામડે ગામડે અમે લોકો કરીએ છીએ. તો તમને અનુકૂળ સમયે તમારે મહિનાના ટોટલ 4 કલાક આપવાના અને તમારે એ બાબતે તમારીથી નાની ઉંમરના અથવા તો કોલેજના વિદ્યાર્થીને જેને શીખવું એને પણ જે એક તો ભાગ છે સ્ટુડન્ટ તરીકેનો અને બીજો ભાગ છે એના તાલીમ તરીકેનો. એટલે તમારે તાલીમી બનવું હોય કે હું વર્ગ ચલાવી છે તો અમે લોકો તમને AI કેવી રીતના એનું ઓપરેટિંગ થાય છે, એને કેવી રીતના કામ કરવું જોઈએ અને તમે બીજા લોકોને કેવી રીતના શીખવી શકો એ વસ્તુ અમે લોકો તમને શીખવાડશું. અને એ માટે તમારો અનુકૂળ સમય અમે લેશું કે સર અમને આ ટાઈમ અનુકૂળ પડે તો એ ટાઈમે અમે તમને શીખવશું. અને એ માટે આપણે બહારથી જે લોકો છે એ લોકો પણ આપણી સાથે પેલી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. ગૂગલમાં ખુદ મારો દીકરો છે એ પણ તમારી સાથે જોડાશે. તો આ તમને તાલીમ મળશે અને તમે તાલીમમાં જ્યારે મેચ્યોર થઈ જાઓ, તમને સ્કિલ ડેવલપ થઈ જાય એટલે તમને બને ત્યાં સુધી તમારા ગામમાં, જેથી કરીને તમારે બીજા પેટ્રોલનો ખર્ચો એવો બધો ન થાય, તમારા ગામની અંદર 30 ભાઈઓ દીકરીઓ 30 બહેનો પસંદ કરી અને તમારે એ વર્ગ ચલાવવાનો છે અને 1 કલાક AI નો યુઝ કેમ કરવો એ માટે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપમાં તમારે આગળ શીખવાનું છે. અને આનું રેગ્યુલેશન તમને 4 કલાકનું 1500 થી 2000 રૂપિયા 2000 રૂપિયા એ તમને દર મહિને ચૂકવવામાં આવશે. બીજી વસ્તુ
કે આમાંથી કોઈ એવા વધારે આઉટપુટ આપીને એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ આવશે તો એનું પણ તમને એ 6 મહિનાની અંદર એનું એમના તરફથી એટલે કે લંડનનું જે ટ્રસ્ટ છે એ તમને પ્રોત્સાહિત કરશે અને એની એમાઉન્ટ છે એ તમારી કલ્પના બહારની પણ હોઈ શકે, કારણ કે એ લોકો પાસે એમનો ડોલર ને આપણો રૂપિયો એ તમે સમજી શકો છો ડિફરન્સ બહુ મોટો છે. એને પૈસા ખર્ચવા છે, સમાજમાં આપવા છે, પણ પાત્રતા એમને મળે તો તમારા માટે બે ફાયદા છે. એક તો તમે પોતે ડેવલપ કરો, અને હું તો ભાષાનો માણસ છું, ગુજરાતી MA BA છું, પણ મારે શીખવું પડ્યું છે આ બધી વસ્તુ, કારણ કે કન્ટેન્ટ ક્રિએટર છું હું, અલગ અલગ તમારા બધા માટે કરું છું, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આજે સાહેબ કદાચ મારું ખોટું ન હોય વાંચવું નથી, બરોબર ને? તમારી પરિસ્થિતિ હું જાણું છું, એટલે હું એમાં તમારી ટીકા ટિપ્પણી નથી કરતો કે લાંબુ વાંચવું નથી, લાંબુ સાંભળવું પણ નથી. જેમ ક્રિકેટમાં 20-20 છે, ફટાફટ રિઝલ્ટ મળી જવું, શોર્ટકટ આપણે બધું ગમે છે. એટલે મેં એવું વિચાર્યું કે છોકરો બારીની બહાર ધ્યાન રાખતો હોય અને શિક્ષક ડસ્ટર પછાડે, આપણા ગણોતભાઈ કહે છે કે ડસ્ટર પછાડીને વર્ગ શાંત થતો હોય તો આપણે શું સમજવું કે શિક્ષકના પ્રભુત્વ કરતાં ડસ્ટરનું પ્રભુત્વ વધારે છે. કોઈ બાળક બારીની બહાર ચાલુ લેક્ચરે ધ્યાન રાખે છે, જોયા રાખે છે, એનો મતલબ એમ આ એક સાર્વત્રિક વિધાન છે, અપાદોપણામાં હોય છે કે જે વર્ગની અંદર લેક્ચરની અંદર જે પીરસાઈ રહ્યું છે એ રસવિહીન છે, એના કારણે બાળકોને એમાં રસ નથી પડતો. છોકરો મોબાઈલમાં જ મથો રહે છે, પણ મોબાઈલ જે કરતા પણ વિશેષ રસમય વસ્તુ તમે આપી નથી શક્યા એટલે બાળક મોબાઈલમાં પરોવાય છે. આ બધાને પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રકારનું રસમય શિક્ષણ તમારે બધાએ મેળવવાનું છે, આપવાનું છે, અને તમારા માટે પણ મેં એવું કર્યું છે